સરકાર દ્વારા 1400 રૂપિયા ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે। ડીસા તાલુકામાં સૌથી વધારે મગફળીનું વાવેતર થાય છે। બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું વાવેતર 1,63,984 હેક્ટરમાં થયું છે, જેમાં ડીસા તાલુકામાં 34,159 હેક્ટરમાં વાવેતર થયું છે। ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક તારીખ 20 સપ્ટેમ્બર 2025 થી ખરીફ મગફળીની આવક શરૂ થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં ડીસા માર્કેટયાર્ડમાં 12,24,175 બોરીની આવક નોંધાયેલ છે। ભાવની દૃષ્ટિએ નીચા ભાવ 700 થી માંડીને 1580 સુધીના પડ્યા છે। સરેરાશ 1150 ભાવ નોંધાયો છે। સરકાર દ્વારા ટેકાના ભાવે પણ ખરીદીના કેન્દ્રો ડીસા માર્કેટયાર્ડમાં શરૂ કરાયા છે। સરકારની સીધી દેખરેખ હેઠળ અને ગુજકો માણસોના નેતૃત્વ હેઠળ 1400 રૂપિયા મણી જેને નોંધાયેલા છે તેની ખરીદી કરવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ અને કુદરતી વાતાવરણ ન મળવાના કારણે ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મગફળીની આવકમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે, જેમાં ડીસા માર્કેટયાર્ડમાં ગત વર્ષે 24 લાખ બોરીની આવક થઈ હતી, જેની સરખામણીમાં ચાલુ વર્ષે 50% જેટલો ઘટાડો થયો છે। તેમજ ગુણવત્તામાં પણ ઘણી જાતની ખામીઓ આવેલી છે। વરસાદના કારણે તે માલ પણ બગડી ગયો છે, જેનાથી ખેડૂતોને ખરીફ પાકની અંદર પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું। ડીસા માર્કેટયાર્ડમાં ખરીફ મગફળીની આવક હાલમાં ચાલુ છે। મગફળીના વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ 1,63,984 હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું, જ્યારે ડીસા તાલુકાની અંદર 34,159 હેક્ટરની અંદર વાવેતર થયેલું છે। ડીસા માર્કેટયાર્ડમાં તારીખ 20/9/2025થી ખરીફ મગફળીની આવક શરૂ થઈ ગયેલ છે અને આજ દિન સુધી 12,24,175 બોરીની આવક અત્રે નોંધાયેલ છે। ભાવની વાત કરવામાં આવે તો નીચામાં ભાવ 700 રૂપિયાથી માંડી અને ઊંચાના ભાવ 1580 રૂપિયાના પડેલ છે। એવરેજ ભાવ 1150 રૂપિયાનો અત્રે નોંધાયેલ છે। સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે પણ ખરીદીના કેન્દ્રો ડીસા માર્કેટયાર્ડની અંદર સરકારશ્રીની સીધી દેખરેખ હેઠળ અને ગુજકો મહેસૂલના નેતૃત્વ હેઠળ અત્રે કાર્યરત છે અને જ્યાં 1452ની અંદર ખેડૂતો પોતાનો નોંધાયેલો મગફળીનો જથ્થો ત્યાં ભરાવી રહેલ છે। ડીસા તાલુકામાં સૌથી વધારે મગફળીનું વાવેતર થાય છે અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે મગફળીની આવક એ ડીસા માર્કેટયાર્ડની અંદર થાય છે। ગત વર્ષે માર્કેટયાર્ડમાં મગફળીની આવક 24 લાખ બોરીની નોંધાયેલ હતી, જે ચાલુ વર્ષે લગભગ 50% ઘટાડો થયેલ છે। ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને કુદરતી વાતાવરણ ન મળવાને કારણે મગફળીનો પાકમાં લગભગ 50%નો ઘટાડો નોંધાયેલ છે અને જે પાક ઉત્પન્ન થયો તે પણ માલની ગુણવત્તાની અંદર પણ કેટલીક ઘણી જાતની ખામીઓ આવેલ છે અને વરસાદના કારણે તે માલ પણ લગભગ બગડી ગયો છે, જેથી ખેડૂતોને પણ ચાલુ વર્ષે ખરીફ સિઝનની અંદર પારાવાર નુકસાન પણ થયેલ છે।